હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રના પહેલા ભાગનું ચોથું ચેપ્ટર સામયિક શ્રેણી. 5 બોર્ડના પેપર છે અને 5 બોર્ડમાંથી સામયિક શ્રેણીના આ ચેપ્ટરમાંથી કયા વિભાગમાંથી કયો ક્વેશ્ચન અને કયો દાખલો પૂછાયેલો છે એની વિગતવાર સમજૂતી જવાબ સહિત આ વિડીયોમાં સમાવેશ કરેલો છે. એટલે આ વિડીયો ખાસ જોવો. ધોરણ 12ના અન્ય વિદ્યાર્થીઓ છે, તમારા મિત્રો છે, એને પણ શેર કરવો. ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ સૂત્રની સમજૂતી આપેલ છે અને ખૂબ જ સરળ રીતે એને રિપ્રેઝન્ટ કરવામાં આવેલો છે. એટલે પૂરેપૂરો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ પડી જશે. અને ટૂંકમાં બીજું તો એક વાત કહું કે કોઈ પણ ચેપ્ટરના આખું ચેપ્ટર ના આવડે તો કંઈ નહીં, પણ કમસે કમ આ 5 પેપર તો તમારે કડોકડ કરવા જ જોઈએ. એ માટે આગળ વિડીયો જોઈએ. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રના પહેલા ભાગનું ચોથા ચેપ્ટરના આપણે આજે બોર્ડના પેપર જોવાના છે. 5 વર્ષના બોર્ડના પેપર આપણે ખાસ અહીં જોવાના છે અને એના જવાબ સહિત આપણે ડિટેલમાં શીખવાના છે કે 5 વર્ષ, દાખલા તરીકે માર્ચ 2018, જુલાઈ 2018, માર્ચ 2019, જુલાઈ 2019 અને માર્ચ 2020ના જે પેપર છે એમાંથી આપણે ચોથા ચેપ્ટરમાંથી શું પૂછાયેલું છે, ચોથા ચેપ્ટરમાંથી કેવી રીતના કયા વિભાગમાંથી કયો ક્વેશ્ચન પૂછાયેલો છે એના ક્વેશ્ચન પણ જોશું, પ્લસ આન્સર પણ ડિટેલમાં શીખશું. બરાબર? કમસે કમ કોઈ પણ ચેપ્ટરના ખાસ કરીને 5 વર્ષના બોર્ડના પેપર ખાસ જોઈ લ્યો તો પરીક્ષામાં પાસ થવામાં વાંધો પણ ના આવે અને એક્ઝામ ક્લિયર થઈ જાય. અને મોસ્ટ ઓફ મોટાભાગે બોર્ડના પેપર છે એ નેક્સ્ટ યરમાં અમુક ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. આપણે જોઈએ તો જ તમને ખ્યાલ ખબર પડી જશે. અને આ જે ચેપ્ટર છે બોર્ડમાંથી કઈ રીતે શું પૂછાય છે તો વિભાગ વાઇઝ આપણે જોઈએ તો કે એક એમસીક્યુ પૂછાશે વિભાગ એમાંથી એક શોર્ટ એમસીક્યુ જેનો 1 ગુણ રહેશે. વિભાગ બી માંથી એક શોર્ટ ક્વેશ્ચન હશે, એનો પણ 1 ગુણ રહેશે. વિભાગ સી માંથી થિયરી હશે, થિયરીનો એક ક્વેશ્ચન, એના 2 ગુણ હશે. વિભાગ ડી માંથી 3 ગુણનો દાખલો હશે, એના 3 ગુણ. વિભાગ એફ માંથી 5 ગુણના 2 અથવામાં દાખલા હશે, જેમાં એક ચલિત સરેરાશ હશે અને એક ન્યૂનતમ વર્ગની રીત. એવી રીતે ટોટલ જુદા જુદા આટલા વિભાગમાંથી 5 વર્ષના બોર્ડના પેપરના માળખામાં ચોથા ચેપ્ટરનું માળખું આ ફિક્સ જ છે અને આવી જ રીતે પૂછાય છે. ટોટલ આ પરીક્ષા બોર્ડની પરીક્ષામાં ચેપ્ટરમાંથી 12 ગુણનું પૂછાય છે. હવે બોર્ડના પેપર શરૂ કરતા સૌ પ્રથમ તો આપણે સૂત્રની સમજૂતી પણ મેળવી લઈએ થોડી ઘણી, કે આગળ અલગ એક સૂત્ર માટે એક વિડીયો જ બનાવેલો છે અલગ, પણ છતાં પણ આપણે અહીં એક સૂત્ર ફરીવાર એકવાર રિપીટ આપણે પેપર ગણવા જઈ રહ્યા છે તો આ સૂત્ર સમજી લઈએ. ચેપ્ટર નંબર આજે 4 છે સામયિક શ્રેણી. એમાં મુખ્યત્વે 2 રીત છે. એક ન્યૂનતમ વર્ગની રીત, આ પહેલી રીત છે ન્યૂનતમ વર્ગની રીત, જેમાં સૌ પ્રથમ તો એક કોષ્ટક તૈયાર કરવાનું, કોલમ, જેમાં વર્ષ પછી વાય, આ 2 વસ્તુ ઓલરેડી રકમમાં આપેલી હશે. વાય ચલ, વર્ષ અને વાય રકમમાં આપેલ હશે. ટી એટલે ટાઈમ, અહીંયા આપણે જે ટી આપ્યો એ ટાઈમ આપ્યો, એ આપણે આપણી રીતે મૂકવાનો છે. 1, 2, 3, 4, 5, 6, સમજે? ક્રમિક રીતે 1, 2, 3, 4, 5, 6, પછી જેટલા વર્ષ હોય એ પ્રમાણે આપણે ટીની કિંમત મૂકીશું. ત્યારબાદ ટી વાય એટલે ટી અને વાયનો ગુણાકાર એટલે આપણે શું મળશે? ટી વાય. અને ત્યારબાદ જે ટી સ્ક્વેર છે એટલે ટીનો વર્ગ કરવાથી આપણે શું મળશે? ટી સ્ક્વેર. આવી રીતે કોલમ તૈયાર કરવાનું. ફરી એકવાર રિપીટ, વર્ષ અને વાય રકમમાં આપેલા હોય, ટી આપણી રીતે ક્રમિક રીતે આપવાનું. ટી વાય, આ ટી વાય એટલે ટી અને વાયનો ગુણાકાર કરશું અને ટી સ્ક્વેર છે અહીંયા ટીનો વર્ગ કરશું. બરાબર? સાવ સિમ્પલ કોષ્ટક હશે. આપણે દાખલામાં પણ જોશું એટલે તમને પ્રેક્ટિકલ ખ્યાલ પડી જશે. સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે આંકડાશાસ્ત્રનું આ. કોષ્ટક તૈયાર થઈ ગયા પછી સ્ટેપ નંબર 1, ટી બાર. ટી બાર બરાબર સિગ્મા ટી ના છેદમાં એન અને વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એન. પછી છે સ્ટેપ નંબર 2, બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. એની કિંમત કેવી રીતે મૂકવું એ પણ આપણે સૂત્રમાં વ્યવસ્થિત શીખશું દાખલામાં. સ્ટેપ નંબર 3માં એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. પછી સ્ટેપ નંબર 4
સામયિક શ્રેણીનું વલણ રેખાનું અન્વયોજન કરવાનું, જેમાં વાય કેપ ટી બરાબર a પ્લસ બી ઇન્ટુ ટી. લગભગ જે મોટો દાખલો હશે એ આ સ્ટેપ સુધી તો હશે. સામયિક શ્રેણીનું અન્વયોજન કરવાનું કીધું હોય તો આપણે વાય કેપ ટી બરાબર a પ્લસ બી ઇન્ટુ ટી. આવી રીતે ન્યૂનતમ વર્ગની રીતમાં દાખલો પૂછે તો આપણે આવી રીતે 4 સ્ટેપમાં દાખલો ક્લિયર થાય. કોલમ તૈયાર કરવું, સ્ટેપ 1માં ટી બાર વાય બાર મેળવવા, સ્ટેપ 2માં બી મેળવવો, સ્ટેપ 3માં એ મેળવવો અને સ્ટેપ 4માં સામયિક શ્રેણીનું વલણ રેખાનું અન્વયોજન કરવાનું. આવી રીતે 4 સ્ટેપે દાખલો પૂરો થાય. પછી બીજી રીત છે ચલિત સરેરાશની રીત. બીજી રીત છે આપણે જોઈ શકીએ ચલિત સરેરાશની રીત. એની એક સરસ, એમાં કોઈ સૂત્ર છે જ નહીં, કોષ્ટક જ તૈયાર કરવાનું. અને એક સરસ મજાની એની ટ્રીક છે કે સરવાળો હોય તો વચ્ચે કરવો અને સરેરાશ સામે કરવો. ખૂબ જ સરસ મજાની ટ્રીક છે કે સરવાળો વચ્ચે કરવો અને સરેરાશ સામે કરવી. આ જે શબ્દ શું કહેવા માંગે છે એના માટે તમારે આગળ વિડીયો જોવો પડશે અને એનો દાખલો એક પ્રેક્ટિકલ જોવો પડશે, તો જ તમને ખબર પડશે આ કે ટ્રીકનું શું મહત્વ છે. બરાબર, જેથી કરીને આખો દાખલાનું જે કોષ્ટક છે એ સરસ બને, ઇઝી થઈ જાય. પહેલું છે 3 વર્ષીય ચલિત સરેરાશની રીત. ઉપર જે ચલિત સરેરાશની રીત જોઈએ એમાં ટોટલ 3 રીત છે. એ પહેલી છે 3 વર્ષીય ચલિત સરેરાશની રીત, જેમાં કોલમ આપવાની છે ટી વાય, જે રકમ ઓલરેડી આપેલા જ હશે. પછી 3 વર્ષનો ચલિત સરવાળો, તો સરવાળો આપણે ખબર છે, સરવાળો ક્યાં કરવાનો, વચ્ચે. અને પછી 3 વર્ષની ચલિત સરેરાશ ક્યાં કરવાની, તો કે સામે. આ એક ટ્રીક છે, એ આપણે દાખલામાં પ્રેક્ટિકલ સમજશું ત્યારે જ તમને ખબર પડશે. પછી છે 5 વર્ષીય ચલિત સરેરાશની રીત, જેમાં ટી આપેલો હશે, વાય આપેલો હશે, 5 વર્ષનો ચલિત સરવાળો અને 5 વર્ષની ચલિત સરેરાશ. આમ જો તો તમે ઉપર 2 કોષ્ટક સરખાવો તો આમ તો મેં જોઉં તો સરખા જ લાગશે. જોઈ લો કોષ્ટક. ફેર શું છે છોકરા, તો કે શબ્દનો ફેર છે. અહીંયા 3 વર્ષનો ચલિત સરેરાશ, અહીંયા 5 વર્ષનો. અહીંયા 3 વર્ષની ચલિત સરવાળો, સોરી, અહીંયા 3 વર્ષનો ચલિત સરવાળો, 3 વર્ષની ચલિત 5 વર્ષનો ચલિત સરવાળો. અહીંયા 3 વર્ષની ચલિત સરેરાશ અને અહીંયા 5 વર્ષની ચલિત સરેરાશ. બરાબર, આવી રીતે છે કોષ્ટક. ને કહો સિમ્પલ જ છે, ઉપર 3 નીચે 5. આવી રીતે 2 ચલિત સરેરાશ જોઈ. હવે છે 4 વર્ષીય ચલિત સરેરાશ. 4 વર્ષીય ચલિત સરેરાશનું કોષ્ટક થોડુંક ધ્યાન રાખવા જેવું છે. એમાં જે આપેલું છે ટી વાય રકમમાં આપેલો હશે, 4 વર્ષનો ચલિત સરવાળો, 4 વર્ષની ચલિત સરેરાશ, પણ વચ્ચે બે કિંમતનો સરવાળો કરવાનો. આવી રીતે કોષ્ટક તૈયાર કરવાનું. ટી વાય 4 વર્ષનો ચલિત સરવાળો, પછી 2 કિંમતનો સરવાળો અને પછી છેલ્લે 4 વર્ષની ચલિત સરેરાશ. આ જે કોલમ છે વચ્ચે એક્સ્ટ્રા આવેલી છે. આપણે આ 4 વર્ષીય ચલિત સરેરાશમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. હવે જોઈએ આપણે બોર્ડના પેપર. એમાં સૌપ્રથમ પેપર છે માર્ચ 2018નું. માર્ચ 2018ના પેપરમાં જે પેલો MCQ છે કે હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે. તો કે હડતાલને કારણે કોઈ કંપનીમાં ઉત્પાદનમાં વધઘટ થાય તો એ કઈ વધઘટ છે, તો કે જવાબમાં આવે યાદચ્છિક વધઘટ. હવે સાંભળજો છોકરાઓ કે ચારે ચાર જે જવાબ આપ્યા એને થોડુંક ડિટેલમાં શીખીએ કે હડતાલને કારણે જે કોઈ કંપનીમાં ઉત્પાદનમાં ઘટાડો થયો તો એ મોસમને કારણે થયો. કોઈ મોસમ છે એવી, દાખલા તરીકે શિયાળો, ઉનાળો, ચોમાસું, એ મોસમના આધારે જો ઉત્પાદનમાં વધઘટ થાય ને તો એને મોસમી વધઘટ કહેવાય. બરાબર, મોસમને કારણે થાય ને મોસમી વધઘટ થાય. તહેવારોને કારણે નહીં, બધું મોસમી વધઘટ થાય. તો હડતાલની કોઈ મોસમ છે નહીં, એટલે આ મોસમને કારણે નથી. પછી જોઈએ ચક્રીય, તો કે તેજી મંદીને કારણે હડતાલ થાય, તો કે નહીં. બરાબર, તો ચક્રીય એટલે શું, તેજી મંદીને કારણે જે કંઈ પણ વધઘટ થાય એને ચક્રીય કહેવાય. તો કે હડતાલ તેજી મંદીને કારણે પણ નથી થતી. પછી છે જોઈએ વલણ. વલણ મતલબ શું, તો કે લાંબા ગાળે જે કંઈ પણ ફેરફાર દર્શાવે ને ઉત્પાદનમાં, તો
એને વલણ કહેવાય. બરાબર, તો હડતાલનું કંઈ ચોક્કસ નક્કી ન હોય, એવું ન હોય કે લાંબે ગાળે ટૂંકે ગાળે ક્યારે પણ થઈ શકે, એટલે વલણ પણ ના આવે. એટલે આપણે અહીંયા જવાબમાં આવશે યાદચ્છિક વધઘટ. હવે આપણે એ પણ શીખીએ યાદચ્છિક એટલે શું, તો કે એનું કંઈ નક્કી ન હોય, જે વસ્તુના ઉત્પાદનમાં વધઘટ ગમે ત્યારે થાય, કંઈ નક્કી ન હોય, અચાનક આવે. બરાબર, તો એને કહેવાય યાદચ્છિક વધઘટ. રેન્ડમલી આપણે કહે ને રેન્ડમલી સિલેક્શન, એટલે યાદચ્છિક એટલે ગમે ત્યારે એનું કંઈ નક્કી જ ન હોય, એવા ઉત્પાદનના વધારા ઘટાડાનું કોઈ ચોક્કસ કારણ હોય, પણ એ કારણ કોઈ આવવાનું કોઈ નક્કી ન હોય, ગમે ત્યારે આવી શકે. હડતાલ છે એ ગમે ત્યારે આવી શકે, એનું કોઈ નક્કી ન હોય. બરાબર, તો એ છે ઉત્પાદનમાં જે વધઘટ થાય એમાં જવાબમાં આવશે યાદચ્છિક વધઘટ. પછી છે બીજો ક્વેશ્ચન, સામયિક શ્રેણીનું યોગનીય મોડલ. પહેલાં તો છોકરાઓ આ પેપર જોઈ લ્યો, આવી રીતે પેપર છે, પછી આપણે કંઈક આન્સર જોશું. બરાબર ને, આ એ સેક્શન, બી સેક્શન, સી સેક્શન, પછી ડીમાંથી આ દાખલો પૂછાણો છે. બાજુમાં કાઉન્સમાં લખેલું છે કે આનો આ જે કેના જેવો છે. દાખલા તરીકે ડીમાં છે તો આ ડીનો દાખલો આ પૂછ્યો, સ્વાધ્યાય 4 વિભાગ ડીનો દાખલા નંબર 10 મુજબ છે, પેજ નંબર ટેક્સ્ટ બુકના 180 ઉપર છે. આંગળી પકડીને મૂકીએ એવો હું તમને કે આ દાખલો ન્યા છે, અને એ તો ઠીક ભલે ન્યા હોય ન્યા, પણ આપણે હમણાં એનો જવાબ જોશું, પછી ગમે ત્યાં હોય. એટલે જ બીજું કોઈ મટીરિયલ જોવામાં માત્ર ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખી અને તમે ગણતરી કરશો તો 110% તમારું રિઝલ્ટ મળશે. જો આ વિભાગ F છે તો એ દાખલો કેમાંથી પૂછ્યો, તો ઉદાહરણ 10માંથી ટેક્સ્ટ બુકના પેજ નંબર 174 ઉપર છે જ ને, ટેક્સ્ટ બુક જ છે. અને Fમાં અથવામાં બીજો છે એ પણ છે, સ્વાધ્યાય 4 વિભાગ F દાખલા નંબર 3 પેજ નંબર 182 ઉપર ટેક્સ્ટ બુકના. બરાબર, આવી જ રીતે ખૂબ જ વ્યવસ્થિત રીતે માર્ગદર્શન કર્યું. બીજા વિદ્યાર્થી મિત્રો છે ધોરણ 12માં, તો એને પણ આ લોકો છોકરાઓ વિડીયો શેર કરજો. બરાબર, જેથી કરીને તમે એક સિસ્ટમેટિકલી તૈયારી કરતા થઈ જાઓ. 5 પેપર કોઈ પણ આ બધા વિષયના હું 5 પેપર હવે મૂકવાનો છું, એટલે 5 પેપર તો કડોકડ સ્ટડી કરવાના. બરાબર, ઓકે. હવે આપણે આન્સર જોઈએ, જે માર્ચ 18નું આપણે જોઈએ પ્રમાણે કે માર્ચ 18માં આપણે હમણાં તો ઉપર જોઈ ગયા MCQ. બરાબર, યાદચ્છિક વધઘટને કારણે. પછી જે બીજો ક્વેશ્ચન છે, સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ લખો. આ ક્વેશ્ચન છે વિભાગ બીમાંથી શોર્ટ ક્વેશ્ચન. તો એનો જવાબ છે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ આ છે, YT બરાબર TT ST CT અને RT. એટલે કે YT બરાબર TT એટલે દીર્ઘકાલીન ઘટક પ્લસ મોસમી ઘટક પ્લસ ચક્રીય ઘટક પ્લસ યાદચ્છિક ઘટક. આ સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ છે. બરાબર, YT બરાબર ટૂંકમાં તમામ સામયિક શ્રેણીના ઘટકો વધઘટ કેને કારણે હોય, પહેલાં તો વ્યવસ્થિત આપણે શીખીએ, પછી આપણે એને કઈ રીતે શીખવું જોજો. પહેલાં તો વ્યવસ્થિત શીખવું પડે. દીર્ઘકાલીન લાંબા ગાળાના ફેરફારને કારણે જે વધઘટ થાય એને કહેવાય દીર્ઘકાલીન ઘટક TT. મોસમને કારણે કોઈ પણ ચલમાં ફેરફાર થાય એને મોસમી ઘટક કહેવાય ST. ચક્રીય તેજી મંદીને કારણે વધઘટ થાય એને આપણે CT કહેશું. અને યાદચ્છિક રેન્ડમલી ગમે ત્યારે ગમે અચાનક ફેરફાર થાય એને યાદચ્છિક ઘટક કહેશું RT. આવી રીતે જુદા જુદા ઘટકોમાં ફેરફાર થવાથી એનો સરવાળો કરવાથી જે ઘટક મળે એને આપણે કહેશું YT, અને જે દાખલામાં આપણે આપેલું હશે. બરાબર, હવે થોડીક યાદ રાખવાની ટ્રીક. ઘણા છોકરાઓના સીધું યાદ ન રહે, તો આપણે હવે કઈ રીતે યાદ રાખવું, તો કે TT. બરાબર, TT સાવ એક પાતળા માણસો હોય ને આપણે શું કહે TT. બરાબર, TT એટલે TT પાતળી છોકરી છે TT. બરાબર, પછી છે તે કેમાં ચડી, તો કે ST બસમાં. બરાબર, TT છોકરી STમાં ચડી, એને જોઈ CT મારી, પછી એ બસમાંથી ઉતરીને આપણે શું ઉતારે છે RT. ક્લિયર? એટલે કે TT એ કેમાં ચડે છે, ST બસમાં ચડે છે, એને જોઈએ આપણે CT મારી એટલે કે CT, અને એ બસમાંથી ઉતરીને આપણે શું ઉતારે છે RT. ડન. આવી રીતે યાદ રાખવાનું TT ST CT RT. પહેલાં તો વ્યવસ્થિત યાદ રાખવાનું, પછી આવી રીતે એક ટ્રીક છે.
બરાબર. હવે જોઈએ વિભાગ સી. સામાયિક શ્રેણીનું વલણ નક્કી કરવાની આલેખની રીતની મર્યાદા જણાવો, કોઈ પણ બે. હવે છોકરો આલેખ આપણે અહીંયા આવશે. ટોટલ આ ચેપ્ટરમાં 3 રીત છે. એક આલેખની રીત, અને બીજી ન્યૂનતમ વર્ગની રીત, અને ત્રીજી ચલિત સરેરાશની રીત. આલેખની રીત ક્યાંય પૂછાતી નથી, આલેખના દાખલા ક્યાંય હશે નહીં, એટલે આલેખ દોરવાનો હશે. આલેખની રીતની મર્યાદા શું છે, આવી રીતે આલેખ થાય પછી એને જોઈન્ટ કરવાના હોય, બરાબર. એ ક્યાંય પૂછાવાનું છે ને, પણ એની જે થિયરિકલ ક્વેશ્ચન છે ને વિભાગ સીમાં તો પૂછાઈ શકે. અને કોઈ પણ 2 મર્યાદા, 2 માર્કનો પ્રશ્ન છે એટલે એને 2 મર્યાદાઓ પૂછી છે. તો જોઈએ આલેખની રીતની મર્યાદા. તો કે પહેલી મર્યાદા છે, આપણે તો એમાં 2 પૂછી, આપણે 3 લખી છે, છતાં કોઈ પણ 2 યાદ રહે તો તમારે જે બાકી કર્યું હોય કરી શકો. પહેલી મર્યાદા છે કે જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે તેવી શક્યતા રહે છે, તેથી વલણ તેમજ અનુમાનોની એકરૂપતા રહેતી નથી. બરાબર. આ શું કહેવા માંગે છે? આ દાખલા તરીકે આપણે આલેખ દોર્યો, પછી એના બિંદુઓ કર્યા, બરાબર. આ જુદા જુદા બિંદુઓ આવે, પછી એ બિંદુઓનું માર્કિંગ થઈ જાય ને પછી એકવાર ફ્રી એને આપણે આ ફૂટપટ્ટીની મદદથી જોઈન્ટ દેવાનું. જોઈન્ટ થઈ જાય પછી છે ને વલણ દોરવાનું. વલણ, એ વલણ ફ્રી હેન્ડ હોય. આ બધા આવી રીતે વધતું વલણ છે તો ઘણા આમ દોરે, ઘણા આમ દોરે, ગમે એમ દોરી શકો. એટલે એવું શક્ય છે કે જે વ્યક્તિ છે આલેખ દોરતા હોય તેના જે વલણ છે ને વલણ એની અનુમાનોમાં એકરૂપતા રહેતી નથી. બધાના વ્યક્તિ એના અનુમાનો ફરી શકે. પછી છે બીજું, આ રીત ગાણિતીય ન હોવાથી અનુમાનિત કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી. આલેખની રીતે આપણે જે વલણો નક્કી કરીએ છીએ એમાં ક્યાંય સૂત્ર નથી આવતા, માત્ર આલેખમાં બિંદુ આલેખવાના અને સીધો વલણ દોરી નાખવાનું, પણ એમાં કોઈ ચોક્કસ આપણે માપ મળતો નથી, એટલે સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી. પછી છે ત્રીજું છે, આ રીતની મર્યાદા, આ પદ્ધતિ સામાયિક શ્રેણીના વલણનો સચોટ ખ્યાલ મળી શકતો નથી. બરાબર. 3 છે એમાંથી તમે કોઈ પણ 2 પાકા કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન છે માર્ચ 2000માં વિભાગ ડી માંથી એક દાખલો પૂછાયેલો છે કે નીચેની માહિતી પરથી સામાયિક શ્રેણીના સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. સામાયિક શ્રેણીના સુરેખ વલણનું અન્વયોજન કરો. રકમમાં આપણે n આપેલો છે, n બરાબર 4, y બરાબર સિગ્મા y 270 ને સિગ્મા ty 734. અને આ દાખલો સેમ ટુ સેમ આપણે ટેક્સ્ટ બુકમાં જ છે. સ્વાધ્યાય 4 વિભાગ ડી ક્વેશ્ચન નંબર 10 અને પેજ નંબર 180 ઉપર આ દાખલો આપણે આપેલ છે. હવે એનો જવાબ જોઈએ. સૌ પ્રથમ તો આપણે રકમમાં જે આપણે લખી નાખ્યું n સિગ્મા y સિગ્મા t y, આટલું ઓલરેડી આપણે રકમમાં આપેલું છે છોકરાઓ, બરાબર ધ્યાન આપજો. આખા ચેપ્ટરનો વિડીયો પણ મેં અગાઉ મૂકેલો છે. અહીંયા આટલી વસ્તુ રકમમાં આપેલ છે. હવે આગળ આપણે કેમ ગણતરી કરીએ જોજો. એક ખાસ ધ્યાન રાખજો છોકરાઓ કે n છે ને n બરાબર 4 છે. હવે n ઉપરથી હંમેશા આપણે n ઉપરથી 2 વસ્તુ મળશે, t અને t². યાદ રહી ગયું છે? n ઉપરથી t મળશે અને સિગ્મા t² મળશે. હવે n બરાબર અહીંયા આપણે 4 આપ્યું, બરાબર. તો આપણે સિગ્મા t લખીએ એટલે કેટલાનો સરવાળો કરશું? 4 છે એટલે 1 2 3 4, 1 + 2 + 3 + 4, આ 4 4 નો સરવાળો એટલે થશે 10, જેને કહેશું આપણે સિગ્મા t. સિગ્મા t બરાબર 10. પછી નેક્સ્ટ સિગ્મા t², મતલબ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. એવી રીતે t ઉપરથી સિગ્મા t² મેળવા, બરાબર ને? 1 4 9 16 અને એનો ટોટલ 30. જે રકમમાં આપેલ નથી આપણે મેળવા, કેની ઉપરથી મેળવ્યા આપણે આ 2 વસ્તુ? તો કે n ઉપરથી સિગ્મા t મેળવો અને n ઉપરથી સિગ્મા t² મેળવ્યો. ક્લિયર છે બધાને? હવે t બાર અને y બાર પહેલો સ્ટેપ, ન્યૂનતમ વર્ગની રીતનું આપણે આગળ સૂત્ર જોયું એ મુજબ સ્ટેપ વાઇઝ આપણે આગળ વધશું. પહેલો સ્ટેપ, t બાર બરાબર સિગ્મા t ના છેદમાં n આપણે સૂત્ર મૂક્યું.
સિગ્મા ટી ઉપર આપણે હમણાં કોષ્ટકમાં મળ્યું 10/4 એટલે 2.5. સિગ્મા ટી ને એન એટલે શું ઉપર જોઈએ. સિગ્મા ટી એટલે 10 અને એન એટલે 4 આપણે અહીંથી લીધા. નેક્સ્ટ બીજું સૂત્ર છે વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય 270/4 એટલે 67.5 વાય બાર. વાયનો મધ્યક વાય બાર, બેના સૂત્ર મેચ કરો તો પણ સહેલા જ છે. અને સિગ્મા વાયના છેદમાં એન, સિગ્મા વાય 270 અને એન બરાબર 4 ક્યાંથી આવ્યા તો કે આપણે અહીંયા જોઈએ સિગ્મા વાય 270 અને એન બરાબર 4, જે આપણે આ કિંમતમાં મૂકી. ત્યારબાદ બીનું સૂત્ર મૂક્યું બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. આપણે આ સૂત્ર મૂક્યું. સૂત્રમાં કિંમત મૂકી અહીં એન બરાબર 4 સિગ્મા ટી વાય 734 ઉપર રકમમાં આપેલ છે, માઇનસના માઇનસ. પછી સિગ્મા ટી 10 એ પણ રકમમાં આપેલ છે, સિગ્મા વાય 270 રકમમાં આપેલ છે. હવે ત્યારબાદ છેદની કિંમત મૂકીએ એન બરાબર 4 સિગ્મા ટી સ્ક્વેર 30. જો ધ્યાન રાખજો સિગ્મા ટી સ્ક્વેર 30 માઇનસના માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર એટલે કે કાઉન્સમાં શું છે સિગ્મા ટી એટલે 10 અને એનો વર્ગ. આ બેની કિંમતમાં ખાસ ધ્યાન રાખજો, આ બે સેમ નથી, અલગ છે. સિગ્મા ટી સ્ક્વેર એટલે 30 અને સિગ્મા ટી નો કાઉન્સનો વર્ગ એટલે કાઉન્સમાં સિગ્મા ટી મૂકવાનો પછી એનો વર્ગ કરવાનો એટલે 10 નો વર્ગ. હવે આપણે સોલ્વ કરશું. સૌપ્રથમ તો આનો ગુણાકાર અહીંયા મૂકો, પછી નીચેનાનો ગુણાકાર આનો વર્ગ એ નીચે મૂકો. આ સિમ્પલ એનું સાદું રૂપ. પછી બેયની બાદબાકી કરશું એટલે 236/20 એટલે બી આવશે 11.8. ત્યારબાદ ત્રીજો સ્ટેપ છે એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર, આ સૂત્ર છે. હવે ઉપર આપણે વાય બાર મળ્યો 67.5 માઇનસના માઇનસ, બી 11.8 હમણાં જ ઉપર મળ્યો અને ટી બાર 2.5 એ પણ ઉપર આપણે મળ્યા. એટલે હવે આપણે ખાસ ધ્યાન રાખજો આ બંનેનો ગુણાકાર પહેલાં કરવાનો, એ આ મૂકવાનો 67.5 એમને માઇનસ એમને. હવે 67.5 માંથી 29.5 બાદ કરતા એ બરાબર આવશે 38. અને ચોથો સ્ટેપ સુરેખ સમીકરણનું અનુવાયોજન. આપણે સૂત્ર જોઈને સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધ્યા છે, બીજું કંઈ કહ્યું જ નથી. વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ ટી. એ આપણે ઉપર મળ્યો હમણાં 38 પ્લસના પ્લસ, પછી બી 11.8 ઉપર મળ્યો. જોજો છોકરા આ ટી છે, ઓનલી ટી બાર નથી. એટલે હંમેશા સુરેખ સમીકરણના અન્વયોજનમાં ટીની કિંમત મૂકવાની નહીં, એ ટી એમને રાખવાના. પછી અંદાજિત જે કિંમત મૂકી એ પ્રમાણે મૂકવાનું. પણ જ્યારે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો ત્યારે આપણે એમાં ટીની કિંમત મૂકશું નહીં. આપણે સમીકરણ મળ્યું, શું મળ્યું? સમીકરણ, જેમાં એની કિંમત મૂકવાની, બીની કિંમત મૂકવાની, ટીની કિંમત મૂકવાની નહીં, ટી એમને જ રહેવા દેવો. પછી અંદાજ કાઢવાનો કીધું હોય તો કરશું. અહીંયા આપણો એ દાખલો પૂરો થાય છે. હવે આવે છે વિભાગ એફ. હવે વિભાગ એફમાં અથવામાં 2 દાખલાઓ હોય છે, તમારે જે પણ ગણવા હોય તો ગણી શકો. આપણે તો 2 ગણશું અત્યારે સમજૂતી માટે. હવે જોઈએ વિભાગ એફ. નીચેની માહિતી પરથી 4 માસની ચલિત સરેરાશ વડે વલણ શોધો. ખાસ ધ્યાન રાખજો 4 માસની ચલિત સરેરાશ વડે વલણ શોધો. રકમ આપ્યા માસ અને વેચાણ. હવે આપણે ચલિત સરેરાશની રીતે દાખલો ગણવાનો છે અને આ દાખલો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 10 પેજ નંબર 176 ઉપર આપેલ છે. આપણે અહીંયા જવાબ પણ જોઈએ. ઉદાહરણ 10ના પેજ નંબર 146 ઉપર 176 ઉપર દાખલો આપેલો છે. અહીંયા આપણે ગણતરી જોઈએ. સૌપ્રથમ તો પહેલા કોલમમાં આપણે માસ આપેલા છે. ઉપર રકમમાં જે રકમ આપી એમાં માસ આપણે લખી નાખ્યા. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, એક એક લીટી રાખવી એટલે આપણું કોષ્ટક છૂટું તૈયાર થાય. પછી વાય આપેલો છે. વાય આપણે લખ્યો 5, 3, 7, 6, 4, 8, 9, 10, 8, 9 આવી રીતે એક એક લીટી મૂકી અને કોષ્ટક મૂક્યું માસની સામે જે કિંમત આપેલા છે એ. ત્યારબાદ 4 વર્ષની ચલિત સરેરાશ, 4 વર્ષનો ચલિત સરવાળો, 2 કિંમતનો સરવાળો અને 4 વર્ષીય ચલિત સરેરાશ, આવું એક કોષ્ટક તૈયાર કર્યું.
હવે આપણે એક કોષ્ટક આ કોલમ તૈયાર કરી એક્સ્ટ્રા, જે આપણે ઉપર સૂત્રમાં જોયું એ મુજબ આ તૈયાર કરવાનું થાય છે. હવે ખાસ ધ્યાન રાખજો, હવે આ બધી આ ત્રણેય કોષ્ટકો જે કોલમ છે આવા ઉપરથી મળશે. સૌ પ્રથમ તો આપણે આ કોલમ મેળવશું. જોજો 4 વર્ષનો ચલિત સરવાળો, તો કે સરવાળો ક્યાં થાય હંમેશા, તો કે સરવાળો વચ્ચે થાય. મેટ્રોની ટ્રીક કીધી હતી ને, હવે એ ટ્રીક કઈ રીતે શીખવી જોજો. બરાબર, 4 વર્ષનો સરવાળો હંમેશા વચ્ચે. આ મગજમાં બેસાડી લ્યો કે સરવાળો હંમેશા વચ્ચે અને સરેરાશ સામે. આવું તમે હે ને મારા કોષ્ટકમાં હે ને લખેલું જ હશે. તો જોઈએ 4 વર્ષનો ચલિત સરવાળો વચ્ચે કરીએ, તો કે 4 વર્ષનો સરવાળો કરવાનો ને, તો 1 2 3 અને 4. અહીંયા વર્ષ ને માસ છે એટલે આપણે માસ બોલી શકીએ. આ 4 માસનો સરવાળો છે. 5 3 7 6 4નો સરવાળો. હવે પ્રશ્ન થાય કે ક્યાં કરવું, તો કે વચ્ચે. હવે આમાંથી વચ્ચે એટલે ક્યાં, તો કે વચલો આંકડો તો છે નહીં. આ તમે જો ને 5 3 7 6 ની વચ્ચે ક્યાં, તો કે વચ્ચે અહીંયા જો છે, બરાબર સેન્ટર છે ને, ઉપર 2 ને નીચે 2, બરાબર વચ્ચે. અહીંયા આપણે એનો સરવાળો કરશું. જો કર્યો છે એનો સરવાળો 21. પછી શું કરવાનું આપણે, પછી આ એક ઘટ્યું, ઉપરથી એક ઘટી અને નીચે એક વધી જવાનું અહીંયા, બરાબર. હવે આવી રીતે ઉપરથી એક ઘટી નીચે વધતું જવાનું. હવે આ 4 આંકડાનો સરવાળો 3 7 6 4 એનો સરવાળો ક્યાં કરશું આપણે, તો કે અહીંયા વચ્ચે એટલે 3 7 અને 6 4 ની વચ્ચે એટલે કે અહીંયા બરાબર સેન્ટરમાં. અહીંયા જોયું આપણે સરવાળો કર્યો 20. ડન. હવે આપણે કેનો સરવાળો કરશું, પરથી નીચે ઘટશું આપણે થોડાક. પછી 7 6 4 8 એનો સરવાળો અહીંયા વચ્ચે. પછી 6 4 8 9 એનો સરવાળો અહીંયા વચ્ચે. ઉપરથી ઘટી નીચે વધતું જવાનું. પછી જોઈ શકો હવે કેનો વારો, 4 8 9 10 એનો સરવાળો અહીંયા વચ્ચે. પછી 8 9 10 8 એ 4નો સરવાળો અહીંયા વચ્ચે. પછી 9 10 8 9 નો સરવાળો અહીંયા વચ્ચે. હવે નીચે આંકડો જઈએ તો કે 10 8 9, બસ 3 જ થાય. આપણે 4 જોતા એટલે આપણે અહીંયા અટકી જવાનું, બરાબર. આવી રીતે આપણે સરવાળા તૈયાર કર્યા, બરાબર. આ કોલમ તૈયાર કરી બધી. હવે નેક્સ્ટ કોલમ તૈયાર કરીએ, 2 કિંમતનો સરવાળો એ પણ વચ્ચે. એ કોલમ તૈયાર કરીએ કેવી રીતે, તો કે એમાં સરવાળો પાછો છે, સરવાળો મેં કીધું હતું વચ્ચે. હવે આ 2 આંકડાઓનો સરવાળો વચ્ચે છે. પછી આ 2 આંકડાઓનો સરવાળો અહીંયા વચ્ચે. પછી 25 અને 27નો સરવાળો વચ્ચે. 27 અને 31નો સરવાળો અહીંયા વચ્ચે. પછી 31 અને 35નો સરવાળો 66 વચ્ચે. અને 35 અને 36નો સરવાળો 2 આંકડાની વચ્ચે 71 લખવાના. આવી રીતે 2 કિંમતનો સરવાળો થઈ ગયો. પછી 4 વર્ષીય ચલિત સરેરાશ. 4 વર્ષીય ચલિત સરેરાશ. સરેરાશ ક્યાં કરશું, તો કે સામે. સરવાળો વચ્ચે અને સરેરાશ સામે. એટલે આપણે સરેરાશ તો એક્ઝેક્ટ સામે કરશું. હવે સરેરાશ એટલે શું, તો કે જેટલા અંકોનો સરવાળો છે ને એના વડે ભાગવાનો. એટલે આપણે અહીંયા જો છે ને એક્ઝેક્ટ સામે કર્યા. 41 ભાગ્યા કેટલા કર્યા, 8. એટલે આ સરવાળો તમને એમ થાય કે 2 આંકડાનો, તો એવું નથી. એ 2 આંકડાનો સરવાળો નથી, 8 આંકડાનો સરવાળો છે. એટલે એને આપણે 8 વડે ભાગ્યા. હવે તમને એમ થાય 8 કેમ, તો કે આ 21 અને 20 છે, તો 21નો સરવાળો આ 4 આંકડા, 20નો સરવાળો આ 4 આંકડા. એટલે 4 ને 4 કેટલા આંકડા થયા, 8. એટલે મૂળ રકમ તો 8 આંકડાનો સરવાળો છે ને, એટલે આપણે 41 ને કેટલા વડે ભાગ્યા, 8. એટલે 41 ભાગ્યા 8 કરીએ એટલે 5.13 આવ્યું. પછી છે 45નો ભાગ્યા 8,
એની સામે જ 5.63, પછી 52/8 એટલે 6.5, એક્ઝેક્ટ સામે જ કરવાનું. 58/8 7.25, 66/8 8.25, 71/8 8.88. આવી રીતે કોષ્ટક તૈયાર થશે. ટેક્સ્ટ બુકમાં તો અલગ ટ્રીક આપી, પણ આ ટ્રીક તમને સરળ લાગશે, ખૂબ જ સરળ લાગશે, એટલે ધ્યાન આપજો અને આને ફોલોઅપ કરજો. અહીંયા આપણું નેક્સ્ટ પછી છે વિભાગ Fના અથવામાં બીજો દાખલો છે એ પૂછાણો. હવે એની રકમ વાંચે કે નીચેની માહિતી પરથી સુરેખ વલણનું અન્વયોજન કરો અને વર્ષ 2017ના જન્મદરનું અનુમાન મેળવો. અને આ જે દાખલો છે સ્વાધ્યાય 4 વિભાગ F દાખલા નંબર 3 અને પેજ નંબર 182 ઉપર આપેલો છે. વર્ષ અને જન્મદર આપેલા છે, જુદા જુદા વર્ષ આપ્યા અને જન્મદર આપેલા છે. એના આધારે આપણે કોષ્ટક તૈયાર કરશું. વર્ષ ન્યૂનતમ વર્ગની રીત છે એટલે આવું કોષ્ટક થાય, અને જન્મદર વાય આ બે રકમમાં આપેલ છે એ આપણે લખી નાખ્યા. પછી ટી, એ બેની વચ્ચે ટી આપવાનું. વર્ષ ટી એટલે ટાઈમ, સમય. એમાં હંમેશા ક્રમિક આંકડા આપવાના. 1 2 3 4 5 6 7 8 સોરી 7 વર્ષ છે એટલે આપણે ટી 7 લખ્યા. પછી છે ટી વાય, એટલે ટી અને વાય નો ગુણાકાર, મતલબ કે 1 × 22.2 એટલે 22.2, 2 × 21.8 એટલે 43.6, 3 × 21.3 એટલે 63.9. આવી રીતે ટીવાય મેળવો. ત્યારબાદ ટી સ્ક્વેર, એટલે મતલબ કે ટી નો વર્ગ કરવાથી ટી સ્ક્વેર, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49. એવી રીતે ટી સ્ક્વેરની કોલમ મેળવી. ત્યારબાદ બધી કોલમના સરવાળો કર્યો. ટીના સરવાળાને સિગ્મા ટી કહેશું 28, વાયના સરવાળાને સિગ્મા વાય કહેશું 146.9, ટીવાયના સરવાળાને સિગ્મા ટીવાય કહેશું 576.8, અને ટી સ્ક્વેરના સરવાળાને સિગ્મા ટી સ્ક્વેર કહેશું 140. કોષ્ટક થઈ જાય પછી ટી બારનું સૂત્ર મૂક્યું. ટી બાર બરાબર સિગ્મા ટીના છેદમાં n અને વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં n. કિંમત મૂકી. હવે તમે જોઈ શકો સિગ્મા ટીના છેદમાં n એટલે 28/7 આંકડા છે એટલે 28/7 એટલે ટી બાર 4, અને વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં n એટલે 146.7/7 આંકડા છે એટલે 20.99, 146.9. બરાબર. નેક્સ્ટ બી નું સૂત્ર મૂક્યું. બી બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. સૂત્ર મૂક્યું. ઉપરથી જોઈ અને કોષ્ટકમાં એની કિંમત મૂકી. પછી એ કિંમતનું સોલ્યુશન કર્યું. પહેલા તો આ બે આંકડાઓનો ગુણાકાર કર્યો, આપણે કિંમત મૂકી. ત્યારબાદ એની બાદબાકી કરતા -75.6/196 કરતા બી આવશે -0.39. બી સ્ટેપ પછી ત્રીજો સ્ટેપ આવે એ વાય બાર બરાબર બી ઇન્ટુ ટી બાર. ઉપરથી જોઈ અને કિંમત મૂકી. વાય બારની કિંમત 20.99, માઇનસના માઇનસ, બી ઓલરેડી માઇનસ છે અહીંયા જોઈએ ને આપણે -0.39, -0.39, અને ટી બાર બરાબર 4. હવે ધ્યાન રાખજો, આપણે આનું સોલ્યુશન કરશું. પહેલાં તો ઓછે ઓછે વત્તા થઈ જાય, પછી આ બેનો ગુણાકાર 1.56. બરાબર. હવે આ બેનો સરવાળો કરવાનો 20.99 પ્લસ 1.56 એટલે 22.5 એ આવશે. પછી છે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. વાય કેપ ટી બરાબર a પ્લસ બી ઇન્ટુ ટી. ઉપરથી જોઈ મેં તમને કીધું હતું ને સુરેખ સમીકરણનું અન્વયોજન કરો તો એમાં તમારે ટીની વેલ્યુ મૂકવાની નથી, એટલે એની કિંમત મૂકવાની પ્લસ બીની કિંમત મૂકવાની. બી માઇનસ છે એટલે પ્લસ કાઉન્સમાં -0.39, અને ટીની કિંમત અહીંયા મૂકવાની છે નહીં, એમને રહેવા દેવાના ટી. હવે વત્તે ઓછે ઓછા થઈ જાય એટલે આપણે વત્તે ઓછે શું કર્યા, ઓછા કર્યા. 22.5 વત્તે ઓછે ઓછા 0.39 અને ટીના ટી. આપણા માટે આજે વાય કેપ ટીની સુરેખ સમીકરણ રેખાનું અન્વયોજન થયું. ત્યારબાદ દાખલામાં કીધું હતું ઉપર રકમમાં 2016 માટે અનુમાન મેળવું.
બરાબર, તો 2016 માટે અનુમાન માટે ટી બરાબર 8 લીધા. તો એ કેવી રીતે લીધા? તો રકમમાં ફરીવાર એકવાર જોઈ લઈએ, એ શીખજો ખાસ. હવે અહીંયા તમે જો તો જુદા જુદા વર્ષ આપ્યા. આ ખાસ જોવાનું, એ ટી નક્કી કરવા માટે આપણે આ બેનો સંબંધ જોવાનો, વર્ષ અને ટીનો. જો ને 9માં આપણે 1 લીધા, 10માં 2, 11માં 3, 12માં 4, 13માં 5, 14માં 6, 15માં 7. તો 16માં કેટલા થાય? 2016માં 8. અને 2017 કહી તો કેટલા લેવાના? 9. તો અહીંયા આપણે એટલા માટે 2016 માટે આપણે ટી બરાબર કેટલા લીધા? 8 લીધા. જો 2017 કહી તો આપણે અહીંયા 9 લઈને દાખલો ગણવાનો. પેપરમાં 2017 કીધેલું છે એટલે આપણે અહીંયા 9 લેશું. અત્યારે દાખલામાં 2016 કીધા એટલે આપણે ટી બરાબર 8 લેશું. ઓકે, એમાં કંઈ ફેર ન પડે. ટી વાય ટી બરાબર ઉપરનું જ જે સમીકરણ આપણે આવ્યું ને અહીંયા લખવાનું, 22.5 માઇનસ 39.9 છે. ઉપરનું જ સમીકરણ અહીંયા કોપી કર્યું. હવે એ સમીકરણમાં આપણે ટી બરાબર કેટલા મૂકતા? 8 મૂકતા. બાકી બધું એઝ ઇટ ઇઝ જેમ હતું. હવે આ બેનો ગુણાકાર કરતા 3.12 એટલે 22.55 માંથી 3.12 જાય એટલે 19.43 આપણો જવાબ. એટલે 2016માં અંદાજિત જે છે વાયટી બરાબર 19.43 થશે. ત્યારબાદ બોર્ડનું જે બીજું પેપર છે જુલાઈ 2018. હવે જુલાઈ 2018માં પણ પેપરની સ્ટાઇલ એ પ્રમાણેથી એક સેક્શન એમાંથી એમસીક્યુ છે, બી છે, વિભાગ સીમાંથી, ડીમાંથી છે. વિડીયો પોસ્ટ કરીને તમે પેપર લખી શકો. પછી વિભાગ એફ છે, તો વિભાગ એફમાંથી પણ 2 દાખલા અથવામાં પૂછાય છે. વિભાગ એફમાં 2 અથવામાં હશે જ, 5-5 માર્ક. હવે સ્ટેપ બાય સ્ટેપ વિભાગ વાઇઝ એના જવાબ જોઈએ. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તિત પામતી વધઘટોનો અસર સૌથી વધુ દૂર થાય? તો કે ચલિત સરેરાશની રીતથી. પછી સેક્શન બીમાં કીધું ખેતીના પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વલણ જાણવા માટે કેટલા વર્ષનો ગાળો લેવો પડે? તો કે 10 થી 15 વર્ષનો ગાળો લેવો પડે. વિભાગ સી ન્યૂનતમ વર્ગની રીતના ગુણો જણાવો, કોઈ પણ 2. અહીંયા જોઈ શકીએ આપણે ન્યૂનતમ વર્ગની રીતના ગુણમાં જુલાઈ 2018માં પૂછાયેલો હતો કે પહેલું ગુણ ન્યૂનતમ વર્ગની રીત. આપણે જો કોષ્ટક વાળી રીત જોઈએ ને, સ્ટેપ વાળી રીત, કોષ્ટક બનાવવાનું વાય બાર ટી બાર, પછી એને ન્યૂનતમ વર્ગની રીત કહેવાય, બી એ વાય કેપ ટી. તો એ ન્યૂનતમ વર્ગની રીત. તો એના ગુણ ક્યાં? તો કે આ રીતે સંપૂર્ણ રીતે ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો વ્યક્તિના સાપેક્ષ બદલાતા નથી. કોઈ પણ દાખલો વ્યક્તિ ગણે, જો સાચી રીતે ગણે તો બધાનો જવાબ કેવો આવશે? એક જ સરખો. એટલે કોઈ વ્યક્તિ વચ્ચે એના સાપેક્ષ ભવિષ્યના અનુમાનો એમાં ફેરફાર થતા નથી, સેમ જ રહી દાખલો. પછી છે બીજું છે ટીની આપેલ દરેક કિંમત માટે વલણનું અનુમાન આ રીતથી મેળવી શકાય. આ રીતથી આપણે અંદાજિત કોઈ વર્ષનું અનુમાન મેળવવું હોય તો આપણે મેળવી શકીએ. આ ન્યૂનતમ વર્ગની રીતનું ગુણ છે. ત્યારબાદ વિભાગ ડી કે એક સામયિક શ્રેણી માટે n બરાબર 8 આપ્યા, વાય બાર સિગ્મા વાય આપ્યા 344, સિગ્મા ટી વાય 1342 હોય તો વલણ રેખાનું સમીકરણ મેળવો. આ છે દાખલો ઉદાહરણ 7 પેજ નંબર 172 ઉપર આપેલો છે ટેક્સ્ટ બુકમાં. ઉદાહરણ 7 રકમમાં આટલી વિગત આપેલી છે. આગળ જે આપણે હમણાં જોયો એ પ્રમાણેનો જ દાખલો છે. હવે એન ઉપરથી મેં તમને શીખવાડ્યું હતું ને, એન ઉપરથી ટી મળે ને એન ઉપરથી સિગ્મા ટી સ્ક્વેર મળે. અહીં એન બરાબર આપણે 8 આપ્યા તો આપણે 1 + 2 + એવી રીતે 8 નો સરવાળો એટલે સિગ્મા ટી સ્ક્વેર કેટલા આવ્યો? 36. પછી આ જે સિગ્મા ટી છે એના ઉપરથી ટી સ્ક્વેર મેળવ્યો, બરાબર. 1 નો વર્ગ, 1 નો વર્ગ, પછી 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ,
5નો વર્ગ, 6નો વર્ગ, બરાબર, અહીંયા 7નો વર્ગ, અહીંયા 8નો વર્ગ. એવી રીતે આપણે આ બધાના વર્ગ કરવાથી સિગ્મા ટી સ્ક્વેર મળે. એવી રીતે આપણે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. ડાયરેક્ટ આ લખો તો હાલે. 36, 49 અને 64. એટલે આના સરવાળાને આપણે શું કહેશું? સિગ્મા ટી સ્ક્વેર. એટલે આપણે એ બે વિગતો કેના ઉપરથી મળી? આપણે આ એન ઉપરથી. ખાસ યાદ રાખજો, એન 8 આપ્યો હોય તો 1 થી 8 લેવાના, એન બરાબર 6 આપ્યા તો 1 થી 6 લેવાના. અત્યારે 8 આપ્યા એટલે આપણે 1 થી 8 લીધા. ત્યારબાદ પેલો સ્ટેપ, ટી બાર બરાબર સિગ્મા ટીના છેદમાં અને વાય બાર એટલે સિગ્મા વાયના છેદમાં. સૂત્રમાં કિંમત મૂકીએ. ટી બાર બરાબર સિગ્મા ટીના છેદમાં એટલે 36/8 એટલે 4.5. પછી વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં 344/8 એટલે 43. ઉપર જે આપણે રકમ આપી એ પ્રમાણે આપણે એમાંથી જોયું, કિંમત અને મૂકી. પછી બીનું સૂત્ર મૂક્યું. સૂત્ર મૂકી એમાં કિંમત મૂકતા હવે તમને ખબર પડી ગઈ એને કેમ સોલ્વ કરવું, બરાબર, ઉપરથી જોઈને કેમ કિંમત મૂકવી. પછી કિંમત મૂકી એ બંનેનો ગુણાકાર કરો અને બંનેની બાદ બાકી કરતા નીચે મુજબ જવાબ આવ્યો અને બીની કિંમત મળી -4.90. પછી એનું સૂત્ર મૂક્યું વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. જો સ્ટેપ જ છે, ક્યાંય કોઈ સૂત્ર ફરશે નહીં. પછી વાય બાર બરાબર 43 લીધા, ઉપર આપ્યા માઇનસના માઇનસ, બીની કિંમત -4.90 જોઈએ ને, -4.90 એટલે કાઉન્સમાં -4.90 લખ્યા. ટી બાર 4.5. હવે સોલ્યુશન કરીએ તો ઓછે ઓછે શું થશે? તો કે વત્તા થાય એટલે 43ના 43, બરાબર. આ બંનેનો ગુણાકાર 22.05. હવે આ બેનો સરવાળો કરીએ. 43 + 22.05 એટલે 65.05 એ મળ્યા. ત્યારબાદ વાય કેપ ટી બરાબર સૂત્ર મૂક્યું. વાય કેપ ટી બરાબર + બી ઇન્ટુ ટી. ઉપરથી એની વેલ્યુ મૂકી, પ્લસના પ્લસ, બીની કિંમત મૂકી -4.90 અને ટીની કિંમત મૂકવાની નહીં. સમીકરણમાં ટીની કિંમત મૂકવાની નહીં. ત્યારબાદ હવે 65.05 એમને, બરાબર, વચ્ચે ઓછા થઈ જશે. પછી 4.90 એમ અને ટી એમ. આવી રીતે વાય કેપ ટીનું સમીકરણ અહીંયા મળી ગયું. આપણે દાખલો પૂરો થાય છે. ત્યારબાદ વિભાગ એફમાં જે આપણે પૂછ્યું છે એ મુજબ નીચેની માહિતી પરથી વલણ માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરી અને વર્ષ 2016 અને 17 માટેના અનુમાન મેળવો. એટલે અહીંયા તમે જોવો તો વર્ષ જોડીમાં જ આપ્યા, બરાબર. સુરેખ સમીકરણનું અન્વયોજન કરવું એટલે આપણે કોષ્ટક તૈયાર કરવું પડશે. પછી સ્ટેપ વાળો દાખલો છે. આપણે ટી બાર, વાય બાર, બી એ અને વાય કેપ ટી વલણ રેખાનું અન્વયોજન કરવાનું અને ત્યારબાદ અંદાજિત કિંમત મૂકવાની. હવે આપણે જોઈએ આ 16-17 માટે કયો અંદાજ મેળવવાનો? તો કે આપણે જોવાનું તો કે 2009 ટી બરાબર 1, 2010 2, 2011 3, 12 4, 5, 6, 7, 15 7. તો 16 કેટલા લેશું આપણે? 8 અને 17 કેટલા લેશું? 9. એટલે વર્ષ 2016-17 માટે ટી બરાબર આપણે 8 લેશું અને વર્ષ 2017-18 માટે ટી બરાબર 9 લેશું, બરાબર. આગળ યાદ રાખજો. હવે એનો જવાબ એના માટે આપણે કોષ્ટક તૈયાર કર્યું. કોષ્ટકમાં વર્ષ અને વાય જે રકમમાં આપેલા છે એ મુજબ જ ટી આવી રીતે ક્રમમાં હંમેશા આપી દેવાના. 7 વર્ષ છે એટલે 1 થી 7. ટી વાય એટલે ટી અને વાયનો ગુણાકાર, ટી સ્ક્વેર એટલે ટીનો સ્ક્વેર. આવી રીતે કોષ્ટક તૈયાર થઈ જાય પછી એના સરવાળા કરવાના. સરવાળા થઈ જાય એટલે સ્ટેપ બાય સ્ટેપ સૂત્ર જ મૂકવાનું. ટી બાર સિગ્મા ટીના છેદમાં એટલે ટી બાર 4, વાય બાર સિગ્મા વાયના છેદમાં સૂત્રમાં કિંમત મૂકતા વાય બાર 2.42. પછી છે બીનું સૂત્ર મૂક્યું અને સૂત્રમાં કિંમત મૂકતા આવી રીતે કિંમત મૂકી એનો ગુણાકાર કરતા આપણે ત્રીજો સ્ટેપ અને બાદ બાકી કરતા -39.34/196 કરતા બી આવશે 0.20. ત્યારબાદ એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. સૂત્રમાં કિંમત મૂકી
અહીંયા ધ્યાન રાખવાનું કે વાય બારની કિંમત 2.42 માઇનસના માઇનસ. હવે બી ઉપર ઓલરેડી આપણે એની માઇનસ જ કિંમત મૂકી એટલે કાઉન્સમાં -0.20 અને ટી બાર લખ્યા 4. હવે 2.42 એમને ઓછે ઓછે શું થઈ જાય તો કે વત્તા અને આ બેનો ગુણાકાર 0.8. હવે આપણે આ બેનો સરવાળો કરીએ એટલે 3.22. પછી સુરેખ સમીકરણનું અન્વયોજન y કેપ ટી બરાબર a પ્લસ b ઇન્ટુ ટી. એની કિંમત મૂકી 3.22 પ્લસના પ્લસ, બીની કિંમત મૂકી -0.20 અને ટી હંમેશા એમને એટલે 3.22 વત્તે ઓછે ઓછા 0.20 ટી. આવી રીતે કિંમત મૂકી. પછી 2016-17 માટે મેં તમને શીખવાડ્યું હતું હમણાં રકમમાં કે ટી બરાબર કેટલા લેવાના 8. એ શા માટે 8 આવ્યા એ તમને ઉપર આપણે શીખાતા. ઉપર જે સમીકરણ આવ્યું એ જ સમીકરણ અહીંયા કોપી કર્યું અને ટી બરાબર આપણે લખ્યા 8 છે. માઇનસના માઇનસ ઉપરથી સમીકરણ જે છે કોપી કર્યું. 3.22 માઇનસ આ બેનો ગુણાકાર 1.6 અને હવે આ બેમાંથી એની બાદ બાકી કરતા 3.22 એટલે વાય કેપ 2016-17 નો અંદાજ મળશે 1.62. ત્યારબાદ 2017-18 માટે ટી બરાબર 9 લેતા. એ 9 પણ કેમ આવ્યા તમને ખબર છે. ઉપર આપણે જે ચોથા સ્ટેપે સમીકરણનું અન્વયોજન મળ્યું વાય કેપ ટીનું સમીકરણ મળ્યું એ સમીકરણ લખ્યું 3.22 માઇનસ 0.20 અને ટી બરાબર કેટલા લેતા 9 લેતા. બંનેનો ગુણાકાર 1.8. પછી આ બેની બાદ બાકી કરતા વાય કેપ 2017-18 માટે 1.42. અહીંયા આપણો દાખલો આ પૂર્ણ થાય છે. પછી વિભાગ F માં નીચેની માહિતી પરથી 4 માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો. ખાસ ધ્યાન રાખજો 4 માસનો ચલિત સરેરાશ મેળવવાની છે. તો આ દાખલો માર્ચ 2018 મુજબ હમણાં આપણે ઉપર જોયો ને માર્ચ 2018નું પેપર છે એઝ ઇટ ઇઝ એવી જ રીતે તૈયાર કરવાનો છે. એટલે ફરીવાર અહીંયા એનો જવાબ રિપીટ કરેલ નથી. ઉપર જોયું આપણે માર્ચ 2018નું પેપર એ મુજબ જ છે ઉપર પેપર એ મુજબ જ છે. આવી રીતે તૈયાર કરવાનો છે. માર્ચ 2018માં જેમ સેમ ટુ સેમ પૂછાયેલો છે એ જ રીતનો પાછો જુલાઈ 2018માં પૂછાયેલો છે. આ છે એના દાખલાનો આ જવાબ. હવે માર્ચ 2019નું પેપર આવે છે. માર્ચ 2019નું પેપર જોઈએ. ચોથા ચેપ્ટરમાંથી આપણે પાછો એક રિપીટ પ્રશ્ન પૂછ્યો છે કે હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલ ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે તો કે યાદચ્છિક ઘટક. માર્ચ 18માં પણ આ જ સેમ ક્વેશ્ચન પૂછાયેલો છે. પહેલા તો આખું પેપર જોઈ લ્યો. આવી રીતે પેપર છે. જુદા જુદા વિભાગમાંથી જુદા જુદા કયા ક્વેશ્ચન ને કયા દાખલાઓ પૂછ્યા એનું આખું એક લિસ્ટ છે. વિભાગ બી માંથી કીધું કે સામાયિક શ્રેણી એટલે શું. હવે એનો આપણે જવાબ જોઈએ. સામાયિક શ્રેણીનો અર્થ કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. પછી વિભાગ સીમાં દાખલો પૂછાયેલો છે કે ચલ વાયની 7 સપ્તાહ માટેની માહિતીનું અન્વયોજન કરેલ સમીકરણ આપણે આપી દીધું. વાય કેપ બરાબર 25.1 વાય કેપ બરાબર 25.1 માઇનસ 1.3 ટી હોય તો 8મા અને 9મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન મેળવો. આપણે 7 સપ્તાહની માહિતી આપેલી છે એનું સમીકરણ આ છે. 8મા અને 9મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન મેળવો. તો આપણે 8મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન મેળવીએ તો અહીંયા જે સમીકરણ આપ્યું એ જ સમીકરણ આપણે અહીંયા લખીએ. આ લખાઈ ગયું સમીકરણ. હવે એમાં ટીમાં 8મા સપ્તાહ માટેનું છે તો ટી બરાબર કેટલા લેતા 8 મૂકતા 8મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન એટલે ટી બરાબર આપણે અહીંયા 8 મૂકતા એટલે ટી બરાબર અહીંયા 8 મૂક્યા. 25.1 માઇનસના માઇનસ 1.3
અને ટી બરાબર આપણે કેટલા લીધા? 8. 8મા સપ્તાહનું કીધું એટલે ટી બરાબર અહીંયા 8 લીધા. હવે 25.1 એમને આ બેનો ગુણાકાર આપણે અહીં કર્યો 10.4. હવે આ બંનેની બાદબાકી કરતા 14.7. સાવ સિમ્પલ છે. પછી કીધું 9મા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન મેળવો, એટલે ટી બરાબર આપણે અહીંયા 9 મૂકતા વાય બરાબર 25.1 માઇનસના માઇનસ 1.3 ટી એટલે કેટલા લીધા? 9. 25.1 એમને માઇનસના માઇનસ અને 1.3 ગુણ્યા 9 એટલે 11.7 એટલે 25.1 માંથી 11.7 જતા 13.4 આવશે. ત્યારબાદ વિભાગ ડી માંથી જે કીધું કે નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. n5 સિગ્મા y 190 સિગ્મા ty 602. હવે છોકરાઓ ખાસ ધ્યાન રાખજો, n ઉપરથી n5 આપ્યો એના ઉપરથી સિગ્મા t 1 થી 5 નો સરવાળો 15. આગળ બે પેપરમાં સેમ ટુ સેમ આપણે જોતા જ આવીએ છો. અને ટી ઉપરથી સિગ્મા ટી સ્ક્વેર એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 આવી રીતે એનો ટોટલ કરતા સિગ્મા ટી સ્ક્વેર 55. ટી બાર નું સૂત્ર સિગ્મા ટી ના છેદમાં 15 ભાગ્યા 5 એટલે 3. વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં n 190 ભાગ્યા 5 એટલે 38. બી નું સૂત્ર n મૂક્યું આપણે અને સૂત્રમાં ઉપર જોઈને કિંમત જ મૂકી અને એનું સોલ્યુશન કરતા બી એવા 3.2. પછી ત્રીજો સ્ટેપ આપણે a નું સૂત્ર મૂક્યું a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ ટી બાર. હવે આ સમજૂતી તમને ખબર પડી ગઈ. ધીમે ધીમે આપણે બે પેપર ક્લિયર કર્યા, સેમ ટુ સેમ મેથડ છે એટલે હું અહીંયા એની સમજૂતી ટાળું છું. આપણે અહીંયા કિંમત મૂકી અને કિંમતનું સોલ્યુશન કરતા a બરાબર આવશે 28.4. પછી ચોથો સ્ટેપ અહીંયા આપેલો છે આપણે y કેપ t બરાબર a પ્લસ b ટુ ટી. જો છોકરાઓ ચોથા સ્ટેપ સમીકરણમાં t ની વેલ્યુ મૂકવાની નથી. એની કિંમત મૂકી પ્લસ એની કિંમત મૂકી આપણે અહીંયા પ્લસના પ્લસ કર્યા, બીની કિંમત મૂકી 3.2 અને ટી એમને એમને. આવી રીતે આપણે સુરેખ સમીકરણનું અન્વયોજન મેળવ્યું. વિભાગ એફમાં અથવામાં બે દાખલા પૂછાય. એમાં અથવાનો પહેલો દાખલો છે કે નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરી વર્ષ 2007ની કિંમત માટેનું અનુમાન કરો. અહીં વર્ષ આપેલા છે, માલ ટનમાં આપેલો છે એટલે કે વાય. સ્વાધ્યાય 4નો વિભાગ એફનો ચોથો દાખલો છે, પેજ નંબર ટેક્સ્ટબુકના 182 ઉપર. જોઈએ સૌપ્રથમ તો કોષ્ટક તૈયાર કરવાનું. વર્ષ અને વાય જે રકમમાં આપેલ છે અને ટી 1 થી 5 આપણે એઝ ઇટ ઇઝ જેટલા વર્ષ આપ્યા એ પ્રમાણે મૂક્યા. પછી જે ટી વાય છે એટલે કે ટી અને વાયનો આપણે ગુણાકાર કર્યો. ટી અને વાયનો ગુણાકાર કરવાથી ટી વાય મળે અને ટી સ્ક્વેર છે એ ટીનો શું કરવાનો? વર્ગ કરવાનો એટલે કે ટી સ્ક્વેર મળે. આવી રીતે કોષ્ટક તૈયાર કરી એના સરવાળા કર્યા એટલે નીચેની જે બધી કિંમતો મળી જે આપણે નીચે સૂત્ર આપેલ છે એમાં મૂકવાની થશે. ત્યારબાદ પેલો સ્ટેપ વાય ટી બાર સિગ્મા ટીના છેદમાં n એટલે 15 ભાગ્યા 5 એટલે ટી બાર 3. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એટલે 973 ભાગ્યા 5 એટલે 194.6 વાય બાર મળ્યો. ત્યાર પછી બીનું સૂત્ર મૂક્યું આપણે અને બીના સૂત્રમાં ઉપર કોષ્ટક મુજબ જે કિંમત આપી એ કિંમત મૂકતા અને આ બંને કિંમતોનો ગુણાકાર કરી એટલે નીચેનું આ સ્ટેપ મળ્યો અને બંનેની બાદબાકી કરતા 280 ભાગ્યા 5 કરતા આપણે બી મળે છે 5.6. પછી ત્રીજા સ્ટેપે અહીં આપણે એ મૂકવાનો છે એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. ઉપરથી જોઈ અને કિંમત મૂકતા અને કિંમતનું સોલ્યુશન કરતા એ મળશે 177.8. ત્યારબાદ સુરેખ સમીકરણનું અન્વયોજન. તો વાય કેપ ચોથો સ્ટેપ વાય કેપ ટી બરાબર a પ્લસ બી ઇન્ટુ ટી. એ બરાબર 177.8 પ્લસના પ્લસ બી એટલે 5.6 અને ટી એટલે એમને એમને. ટીની કિંમત ખાસ ધ્યાન રાખજો ચોથા સ્ટેપમાં સમીકરણના અન્વયોજનમાં મૂકવાની નથી. 2016 માટે અનુમાન કીધું એટલે ટી બરાબર 6 લેતા. હવે 2016 માટે ટી કઈ રીતે 6 લીધા એ પણ આપણે અહીં જોઈ લઈએ. તો કે વર્ષ અને ટીનો સંબંધ જો 11 માટે 1, 12 માટે 2,
3 માટે 13 માટે 3, 4 માટે 14 માટે 4, 15 માટે 5, તો 2016 માટે કેટલા થાય? 6. 2017 માટે કેટલા થાય? 7. તો આપણે અહીંયા 2016 માટે પૂછેલું છે, તો 2016 માટે ટી બરાબર આપણે અહીંયા 6 લેતા, અને ઉપર જે સુરેખ સમીકરણનું ચોથા સ્ટેપમાં જે સમીકરણ મળ્યું એ જ સમીકરણ આપણે અહીંયા રિપીટ મૂકતા, એ જ સમીકરણ આપણે મૂક્યું, તમે જોજો. અને અહીંયા એ જ સમીકરણમાં પ્લસના પ્લસ 5.6 અને ટી બરાબર કેટલા લેતા? 6 લેતા, બરાબર. અહીંયા ટીની કિંમત આપણે અહીંયા 6 મૂકી. પછી આ બંનેનો ગુણાકાર કર્યો અને હવે છેલ્લે આ બેનો સરવાળો કરતા 177.8 પ્લસ 33.6 એટલે 211.4. અથવામાં કીધું છે કે 5 વર્ષીય ચલિત સરેરાશને આધારે વલણ મેળવો. આવી રીતે રકમ છે, વર્ષ આપેલા છે 2005 થી 2015, સૂચકાંક આપેલો છે 115 થી, એવી રીતે સળંગ આપેલો છે. અને આ છે સ્વાધ્યાય 4 નો વિભાગ ઈ નો દાખલા નંબર 5, જે ટેક્સ્ટ બુકના પેજ નંબર 181 ઉપર આપેલા છે. 5 વર્ષની ચલિત સરેરાશ મેળવવાની છે. તો અહીંયા જોઈએ. સૌ પ્રથમ તો આપણે રકમમાં વર્ષ આપેલા છે, એટલે વર્ષ લખી નાખ્યા 2005 થી 2015. ત્યારબાદ બાજુની કોલમમાં જે વાય આપેલા છે રકમમાંથી વાય પણ લખી નાખ્યા, વાયની કિંમત છે રકમમાં આપેલી છે. પછી આપણે 5 વર્ષનો ચલિત સરવાળો વચ્ચે કરવાનો અને 5 વર્ષની ચલિત સરેરાશ સામે કરવાની. સરવાળો વચ્ચે અને સરેરાશ સામે. 5 આંકડાઓનો સરવાળો કરવાનો, એટલે 1, 2, 3, 4 અને 5. આ 5 આંકડાઓનો સરવાળો ક્યાં થશે? તો કે બરાબર વચ્ચેનો આંકડો કયો તમને દેખાય છે? 119 ની સામે આ 5 નો સરવાળો કરવાનો. ત્યારબાદ ઉપરથી એક આંકડો ઘટી અને નીચે એક આંકડો વધી જવાનો, એટલે થઈ ગયા 5 આંકડા. હવે એનો સરવાળો ક્યાં કરશું? તો કે વચલો આંકડો 120 ની સામે બધાનો સરવાળો. આવી જ રીતે આપણે રિપીટેશન કરશું. પછી 119, 2, 3, 4 અને 5 આંકડાનો સરવાળો અહીંયા 117 ની સામે. પછી 120 થી ચાલુ કરવાનું, અહીંયાથી 5 આંકડાનો સરવાળો 119 ની સામે. પછી 117 થી ચાલુ કરવાનું 5 આંકડા અને એનો સરવાળો 120 ની સામે. પછી 119 થી ચાલુ કરવાનું 5 આંકડા અને એનો સરવાળો 118 ની સામે. પછી 120 થી 5 આંકડા ગણ્યા, એનો સરવાળો 116 ની સામે. પછી 118 થી 5 આંકડા લઈએ તો હવે એ 5 આંકડા થાય એમ છે નહીં, એટલે ત્યાં સ્ટોપ. આપણે છેલ્લી ગણતરી અહીંયા સુધીનો સરવાળો થશે. પછી કીધું છે કે 5 વર્ષની ચલિત સરેરાશ, તો સરેરાશ ક્યાં સર કરવાની? તો કે એક્ઝેક્ટ સામે, અને સામે જ કર્યું છે. 592 ભાગ્યા 5 એટલે 118.4, 596 ભાગ્યા 5 એટલે 119.2, 595 ભાગ્યા 5 એટલે 119, 594 ભાગ્યા 5 એટલે 118.8, 590 ભાગ્યા 5 એટલે 118, 597 ભાગ્યા 5 એટલે 119.4, 603 ભાગ્યા 5 એટલે 120.6. આવી રીતે આપણે કોષ્ટક તૈયાર કર્યું. 5 વર્ષની ચલિત સરેરાશ મળી, 5 વર્ષનો ચલિત સરવાળો વચ્ચે અને 5 વર્ષની ચલિત સરેરાશ સામે. અહીંયા આપણો આ દાખલો પૂરો થાય. 4 માર્કનો આ દાખલો પૂછાય છે. નેક્સ્ટ પેપર છે જુલાઈ 2019. જુલાઈ 2019નું પેપર. જુલાઈ 2019માં પેપર આપણે સૌપ્રથમ પહેલાં જોઈ લઈએ. એ સેક્શનમાંથી પૂછાયેલો છે, બી સેક્શનમાંથી, સીમાંથી થિયરી છે, ડીમાંથી દાખલો છે, એફમાંથી પણ એક દાખલો છે અને અથવામાં બીજો એફમાં પણ એક દાખલો છે. આવી રીતે પેપરમાં આવી રીતે પૂછાયેલું છે. હવે આપણે વિભાગ વાઇઝ જે ક્વેશ્ચન છે એના જવાબ જોઈએ. પહેલા MCQ છે કે વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળાનું પુનરાવર્તન પામતી વધઘટની અસર સૌથી સારી રીતે દૂર થાય છે. તો આ પણ ક્વેશ્ચન MCQ રિપીટ પૂછાયેલો છે, એટલે જ હું કહું છોકરાઓ કે પેપર કમ્પ્લીટ કરી લ્યો તો રિપીટ એન્ડ રિપીટ ઘણીવાર રિપીટ ક્વેશ્ચન પાછા પૂછાય છે કે ચલિત સરેરાશની રીત.
સામાયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય? તો કે મોસમી અને ચક્રીય ઘટકને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ જોવા મળે છે. પછી છે સામાયિક શ્રેણીનું મહત્વ લખો. હવે આપણે એને ડિટેલમાં જોઈએ. અહીંયા વિભાગ સી માંથી પૂછાયેલો ક્વેશ્ચન છે કે સામાયિક શ્રેણીનું મહત્વ લખો. તો જવાબમાં છે કે સામાયિક શ્રેણીનું મહત્વ શું? તો કે પહેલું છે મહત્વ કે ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા જાણી શકાય. અને બીજું મહત્વ છે કે ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય, તેમજ ઉદ્યોગ કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે. પછી સેક્શન ડી માંથી દાખલો પૂછાયેલો છે, જે એક્ઝામ્પલ 7 મુજબ છે. રિપીટ દાખલો છે. અગાઉ પણ આપણે જે શીખી ગયા કે n બરાબર 8, સિગ્મા y 344, સિગ્મા ty 1342 હોય તો વલણનું સુરેખ સમીકરણ મેળવો. એટલે કે 4 સ્ટેપ સુધી દાખલો ગણવાનો. ઉદાહરણ 7 પેજ નંબર 172 ઉપર આપેલ છે. બરાબર. આ અગાઉ પણ એક દાખલો આવી જ રીતનો આપણે ઉપર જોઈ ગયા છે, એટલે આનું સમજૂતી પુનરાવર્તન રિપીટ આપણે નથી કરતા, ખાલી એમને જોઈ જાય. n બરાબર 8 ઉપરથી સિગ્મા ટી અને સિગ્મા ટી સ્ક્વેર મેળા અગાઉ સેમ ટુ સેમ આપણે આગળ પેપરમાં આ દાખલો જોયેલો છે. ટી બાર વાય બાર, પછી બી, પછી એ અને વાય કેપ ટી. પછી સેક્શન એફ માં કીધું કે એક દેશમાં ખાંડના ઉત્પાદનના પાછલા 6 વર્ષની નીચે પ્રમાણે માહિતી આપી. તો 2016-17 અને 17-18 ના ઉત્પાદનના અનુમાન મેળવવાના છે. તો અહીંયા આપણે વર્ષ લખ્યા, રકમમાં વાય પર વાય લખ્યા, ટી વાય એટલે ટી વાય નો ગુણાકાર અને ટી ઉપરથી ટી સ્ક્વેર. કોલમ કેમ મળે હવે તમને ખ્યાલ પડી ગયો. અને કોલમને આપણે અહીંયા સરવાળા કર્યા. આગળ આપણે જે સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકવા થશે. ટી બાર વાય બાર સૂત્ર મૂક્યું, કિંમત મૂકી. અહીંયા હવે થોડીક સ્પીડ પકડીએ. તમને ખ્યાલ પડી ગયો કે હવે કેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું છે. ઉપર સૂત્રમાંથી કેમ કિંમત મૂકવી, એનું સોલ્યુશન કેમ કરવું એ હવે તમને ખબર પડી ગઈ. પછી સેકન્ડ સ્ટેપ છે બી નું સૂત્ર મૂક્યું. બી ના સૂત્રમાં આપણે કિંમત મૂકી. ત્યારબાદ એ કિંમતનું સોલ્યુશન કરતા બી મળશે 1.19. ત્યાર પછી છે ત્રીજો સ્ટેપ એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. સૂત્રમાં કિંમત મૂકી, એનું સોલ્યુશન કરતા એ મળશે 30.26. પછી છે ચોથો સ્ટેપ સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. એટલે કે વાય કેપ ટી બરાબર એ પ્લસ બી ઇન્ટુ ટી સૂત્ર મૂક્યું. અને ખાસ ધ્યાન કે એ મૂકી કિંમત પ્લસ ના પ્લસ, બી ની કિંમત મૂકી, ટી ની કિંમત આપણે અહીંયા મૂકવાની છે નહીં સુરેખ સમીકરણમાં. હવે 2016-17 માટે ટી બરાબર આપણે 8 લેતા. એ કેવી રીતે મળે એ પણ તમને ખ્યાલ છે. ફરી એકવાર રિપીટ કરી દઉં. 2016-17 માટે આપણે શું લેવાનું? તો કે 8 કેવી રીતે આવ્યા એ પણ આપણે જોઈ લઈએ. અહીં આપણે વર્ષ અને ટી આપેલા છે. વર્ષ અને ટી આપેલા છે. 2009 માટે 1, 2010 માટે 2, 2011 માટે 3, 2012 માટે 4, 2013 માટે 5, 2014 માટે 6. તો આપણે 2015 માટે 7, તો 16 માટે કેટલા લેશું? 8. અને 17 માટે કેટલા લેશું? 8. આવી રીતે આપણે અહીંયા 2016-17 માટે ટી બરાબર 8 લેતા. ઉપરનું જે સમીકરણ મળ્યું એ જ અહીંયા આપણે લખ્યું. 30.26 પ્લસ 1.19 અને ટી બરાબર આપણે કેટલા લેતા? 8 લેતા. હવે આ બંનેનો ગુણાકાર કરતા 9.52, 30.26 પ્લસ 9.52 કરતા 39.78. પછી 2017-18 માટે ટી બરાબર આપણે 9 લેતા. ઉપર સમીકરણ આપ્યું એ મૂક્યું. 30.26 પ્લસ 1.19 અને ટી ની જગ્યાએ આપણે કેટલા લેશું? 9. હવે આ બંનેનો ગુણાકાર કરતા 10.71 ને બંનેનો સરવાળો કરતા 30.26 પ્લસ 10.71 એટલે 40.97. 2017 માટે 17-18 માટે અનુમાન 40.97. ત્યારબાદ 46મો દાખલો છે કે કીધું એમાં રકમમાં કે 3 માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો. તો આપણે જુદા જુદા માસ આપ્યા અને એના ભાવ આપ્યા. હવે જોઈએ એનો દાખલો. તો
તો ચલિત સરેરાશની રીત છે, એમાં પણ 3 માસની ચલિત સરેરાશ. એટલે સૌપ્રથમ કોષ્ટકમાં માસ લખ્યા, ભાવ લખ્યા, જે રકમમાં આપ્યા છે એ મુજબ આપણે એ લખી નાખ્યા. પછી અહીંયા કર્યો 3 માસનો ચલિત સરવાળો અને 3 માસની ચલિત સરેરાશ સામે. સરવાળો વચ્ચે અને સરેરાશ સામે કરશું. કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ હવે અહીંયા આપણે 3 માસનો ચલિત સરવાળો કરીએ. તો 3 માસનો ચલિત સરવાળો કેમ થાય? તો કે 3 આંકડાઓનો સરવાળો, 1, 2 અને 3. આ 3નો સરવાળો અહીંયા વચ્ચે. પછી ઉપરથી એક ઘટી અને નીચે એક વધવાનું, અને એ 3નો સરવાળો વચલો આંકડો અહીંયા. બરાબર. પછી ઉપરથી એક ઘટી અને નીચે એક વધવાનું, અને એ 3નો સરવાળો આપણે વચ્ચે કરશું. ઉપરથી ઘટી નીચે એક વધવાનું થઈ ગયા 3 આંકડા, એનો સરવાળો બરાબર અહીંયા વચ્ચે 168, 167, 160, 160 એટલે 495. ઘટી નીચે વધવાના એક અને વચલો આંકડો 160 અને એનો સરવાળો. સમજાઈ ગયું? પછી આવી રીતે કરતું જવાનું. 160, 163, 167 એનો સરવાળો વચ્ચે. પછી 163, 167, 165 એનો સરવાળો અહીંયા વચ્ચે. 167, 165, 166 એનો સરવાળો વચ્ચે. 165, 166 નથી થતા 3 આંકડા. બરાબર. ધેટ્સ ઓલ. એટલે અહીંયા પૂરું થાય. પછી 3 માસનો ચલિત સરવાળો, એટલે આ જે આપણે આંકડા મળ્યા 514 ભાગ્યા 3 કરવાના. 3 આંકડા છે એટલે ભાગ્યા 3 કરવાના. 71.33. 506 ભાગ્યા 3 એટલે 168.67. 503 ભાગ્યા 3 એટલે 166.67. 495 ભાગ્યા 3 એટલે 165. 490 ભાગ્યા 3 166, 163.33. 490 ભાગ્યા 3 એટલે 163.33. 495 ભાગ્યા 3 165. 498 ભાગ્યા 3 એટલે 166. આવી રીતે આપણે 3 માસની ચલિત સરેરાશની કોલમ મેળવી. હવે લાસ્ટ પેપર છે માર્ચ 2020નું પેપર. માર્ચ 2020ના પેપરમાં કીધેલું છે કે મોસમની ઘટકને કારણે સામયિક શ્રેણીના કયા પ્રકારના ફેરફાર થાય? તો કે નિયમિત. મોસમના ફેરફાર થાય એ નિયમિત છે. બરાબર. એટલે નિયમિત ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે મોસમમાં ફેરફાર નિયમિત રીતે થયા જ કરે છે. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? સૌપ્રથમ પહેલા માર્ચ 2020નું આખું પેપર જોઈ લઈએ, એના ક્વેશ્ચન. આવી રીતનું એનું પેપર છે. આપણે સેક્શન એનો હમણાં જવાબ શીખો MCQ. હવે વિભાગ બી નું સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો હવે એનો જવાબ જોઈએ. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો કે સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવામાં આવે છે. પછી બી નો ક્વેશ્ચન જોયો. હવે વિભાગ સી ઉપર જાય. ચલિત સરેરાશની રીતની 2 મર્યાદાઓ જણાવો. તો ચલિત સરેરાશ આપણે જોઈએ ને કોષ્ટકમાં 3 માસની ચલિત સરેરાશ, 4 માસની ને 5 વર્ષની જે ચલિત સરેરાશ છે એની મર્યાદા શું છે? કોઈ પણ 2 મર્યાદા જોવાની. તો પેલું કીધું કે શરૂઆતમાં તેમજ અંતિમ અમુક સમય માટે આ રીતનું વલણ અનુમાન મેળવતું નથી. આપણે જ્યારે વલણ મેળવતા હોય ને તો અમુક 1-2 વર્ષનું વલણ મળતું નથી, એની મર્યાદા. પછી બીજું, ભવિષ્યના અનુમાન માટે કોઈ ચોક્કસ ગાણિતિક સૂત્ર નથી. આપણે અનુમાન ન લગાવી શકીએ ભાઈ આ વર્ષમાં અનુમાન કેટલું, બીજા વર્ષમાં કેટલું. આપણે કેમ ચલિત ન્યૂનતમ વર્ગની રીતમાં કોષ્ટકમાં નીચે કીધું હોય કે આટલા વર્ષનું અનુમાન મેળવો, પણ એવી જ રીતે ચલિત સરેરાશમાં એવા કોઈ અનુમાન આપણે મેળવી શકતા નથી. હવે વિભાગ ડી માં જે દાખલો પૂછાયેલો છે માર્ચ 2018 મુજબ જે છે રિપીટ એન્ડ રિપીટ ક્વેશ્ચન છે, સેમ ટુ સેમ. પછી છે વિભાગ એફ માં માર્ચ 2018માં જે અથવા પછીનો દાખલો છે એ પણ એમાં પૂછાયેલો રિપીટ છે. હવે તમને સમજાણું શું કામ બોર્ડના પેપરની હું તૈયારી કરવાનું કહું છું કે રિપીટ એન્ડ રિપીટ ક્વેશ્ચન પૂછાય છે. પછી વિભાગ એફ ના અથવામાં પૂછાયેલો છે કે 5 વર્ષની ચલિત સરેરાશની વડે વલણ મેળવો. તો 5 વર્ષની ચલિત સરેરાશની રીતે વલણ મેળવો. પાંચ વર્ષીય ચલિત સરેરાશની રીતે વલણ મેળવો.
તો રકમમાં આપી વર્ષ અને ઉત્પાદન આપણે અહીં આપેલું છે. રકમ અહીં પરફેક્ટ સમાણીને એટલે આપણે અહીં નીચે લખેલું. અને આ દાખલો છે ઉદાહરણ 9 નો પેજ નંબર 174 ઉપર આપેલો છે. અને આપણે હવે એનો જવાબ મેળવીએ. એનો જવાબ છે તો કે સૌ પ્રથમ આપણે રકમમાં જે વર્ષ આપેલા છે વર્ષ લખી નાખીએ. 2006 થી 2016 સુધી આપણે જે વર્ષ આપ્યા તે લખી નાખ્યા. ત્યારબાદ વાયની કિંમત આપી 112, 106 એવી રીતે જે વર્ષની સામે જે કિંમત આપી એ કિંમતો લખી નાખી. ત્યારબાદ 5 વર્ષનો ચલિત સરવાળો આપણે વચ્ચે લખ્યો. 1, 2, 3, 4 અને 5. 5 નો સરવાળો વચલો આંકડો કયો છે? 93 ની સામે આપણે લખ્યો. ત્યારબાદ 106, 193, 90, 144 ને થઈ ગયા 5 આંકડા. એનો સરવાળો અહીંયા 90 ની વચ્ચે આપણે લખશું. વચલો આંકડો એ છે. પછી 93 થી 5 વર્ષ 1, 2, 3, 4 અને 5 અને એનો સરવાળો 140 ની સામે આપણે 144 ની સામે કર્યો. પછી 90 થી ગણીએ 5 વર્ષ 1, 2, 3, 4 અને 5 એનો સરવાળો અહીં એક્ઝેક્ટ સામે વચ્ચે કર્યો. પછી 144 થી 5 વર્ષ 1, 2, 3, 4 અને 5 આ 5 નો સરવાળો વચલો આંકડો 170 છે એની સામે કર્યો. એકસો 59 થી 5 વર્ષ ગણીએ 1, 2, 3, 4 અને 5 એનો સરવાળો વચલો આંકડો 130 છે એક્ઝેક્ટ એની સામે. પછી છે 170 થી ગણીએ 1, 2, 3, 4 અને 5 તો કે વચલો આંકડો 108 છે એની સામે આપણે એનો સરવાળો કર્યો. પછી છે 130 થી 5 વર્ષ ગણીએ પણ અહીંયા લાસ્ટ 4 આંકડા વર્ષ થાય છે એટલે આપણે અહીંયા સ્ટોપ એટલે 2 વર્ષમાં છેલ્લે ડેશ મૂકીશું. ત્યાર પછી જે 5 વર્ષનો ચલિત સરેરાશ કીધું છે કે તો સરેરાશ આપણે એક્ઝેક્ટ સામે કરશું. $515 ભાગ્યા 5 એટલે 103. 5 આંકડાનો સરવાળો છે એટલે 5 વડે ભાગશું અને એક્ઝેક્ટ સામે જ લખશું સરવાળાની. 562 ભાગ્યા 5 એટલે 112.4. 626 ભાગ્યા 5 એટલે 125.2. 663 ભાગ્યા 5 એટલે 132.6. 681 ભાગ્યા 5 એટલે 136.2. અને લાસ્ટમાં 680 ભાગ્યા 5 એટલે 136 અને 636 ભાગ્યા 5 એટલે 127.2. આવી રીતે આપણે કોષ્ટક બનાવ્યું અને એમાં 5 વર્ષની ચલિત સરેરાશ વડે કિંમત મૂકી. અહીંયા આપણે બોર્ડના 5 પેપર પૂર્ણ થાય છે. અને વિડીયો તમારા બીજા ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે પણ મિત્રો ભણતા હોય એને શેર કરવા વિનંતી. કમસે કમ 5 પેપર આ કમ્પ્લીટ કરો. અને આપણે સરસ મજાની રીતે મેં સરસ કલેક્શન કર્યું છે કે બોર્ડના 5 પેપર લઈ અને એમાંથી જુદા જુદા ચેપ્ટરમાંથી કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે અલગ તારવી એને વ્યવસ્થિત લખી અને એક મસ્ત PDF બનાવી અને તમારી સામે રિપ્રેઝન્ટ કરી અને ચેપ્ટર વાઇઝ આવી રીતે બોર્ડના પેપર કરેલા છે. અને નેક્સ્ટ વિડીયો પણ આગળ આવશે બધા વિષયના, બરાબર? તો એ ખાસ જોવા વિનંતી. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.